નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન પ્રિલિમિનરી પરીક્ષા 2026 એટલે કે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026નું મિત્રો આપણે પેપર સોલ્યુશન કરાવવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો તમારે લાઈક પણ કરી દેવાની છે. તો મિત્રો, મોસ્ટ ટાઈમ મોડેલ પેપર છે તમારી સમક્ષ, જે તમારે અચૂક જોઈ લેવાનું છે. ચલો મિત્રો, વિભાગ એ તરફ આપણે આગળ વધીશું. તો વિભાગ એની અંદર મિત્રો 24 પ્રશ્નો હોય છે, પ્રત્યેકને 1 માર્ક્સ હોય છે. તો નીચે આપેલા વિકલ્પમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે? 2PbO S plus C નિપત્રક 2Pb plus CO2. એ છે લેડ રિડક્શન પામે છે. બી કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે. નંબર સી છે કાર્બન ઓક્સિડેશન પામે છે. લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ઓપ્શન નંબર એ સાચો છે. ઓપ્શન નંબર એ તમારો સાચો છે. બરાબર, કે ઓપ્શન નંબર એ તમારો શું છે? સાચો છે. એ અને બી બંને તમારા માટે સાચું છે. ચલો, પ્રશ્ન નંબર બી તમારો સ્ક્રીન ઉપર છે. મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલો ભાગ છે. તો શું આવશે મિત્રો? ઉત્સર્જન આવશે. શું આવશે? ઉત્સર્જન. શું આવશે? ઉત્સર્જન. નંબર 3 છે, જો એક લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વનસ્પતિમાં 10% સભ્યોમાં જોવા મળે છે, લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવોમાં જોવા મળે છે, તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે? તો કયું આવશે? લક્ષણ બી છે. કયું છે? લક્ષણ બી છે. નંબર 4 છે, કાચના ગ્લાસમાં રાખેલ લીંબુ તેના વાસ્તવિક માપ કરતાં મોટું દેખાય છે, તે પ્રકાશની કઈ ઘટના માટે કારણભૂત છે? તો પ્રકાશનું વક્રીભવન આવશે. કયું આવશે? પ્રકાશનું વક્રીભવન. નંબર 5 છે, શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા થાય છે. શોર્ટ સર્કિટ થાય એટલે વિદ્યુત પ્રવાહ શું થાય? તો વિદ્યુત પ્રવાહ ખૂબ વધી જાય છે. ઓપ્શન નંબર સી છે, વિદ્યુત પ્રવાહ ખૂબ વધી જાય છે. નંબર 6 છે, નીચે આપેલામાંથી કઈ પર્યાવરણની અનુકૂળ પ્રથા છે? બજાર જતી વખતે સામાન્ય માટે કપડાની થેલી લઈ જવી જોઈએ. આ વિધાન સાચું છે. બિનજરૂરી લાઇટ એટલે કે બલ્બ અને પંખાની સ્વિચ બંધ કરવી જરૂર ના બંધ રાખવી જોઈએ. એ પણ સાચું છે. એક જ સમયે 4 વ્યક્તિ પહોંચવા માટે 4 મોટર કારને બદલે એક જ મોટર કાર લઈ જવી જોઈએ. વિધાન પણ સાચું છે. એટલે મિત્રો ઉપરોક્ત તમામ આવશે. ઓપ્શન નંબર શું આવશે? ડી આવશે. ઓપ્શન નંબર ડી આવશે. નંબર 7 છે, આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. નંબર 7 છે, કયું સમાન ધર્મી શ્રેણી માટે સંબંધિત નથી? C4H8 આવશે. C4H10 આવે. C4H10 આવશે. સાચું આવે. સંબંધ નથી એટલે C4H8 આવશે. નીચેના પૈકી કયો વનસ્પતિ અંતઃસ્રાવ છે? વનસ્પતિ અંતઃસ્રાવ શું આવે? સાયટોકાઇનિન. શું આવશે મિત્રો? સાયટોકાઇનિન. મનુષ્યમાં પ્રજનન કોષોમાં લિંગી રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? તો મિત્રો 2 આવશે. કેટલી આવશે મિત્રો? 2. બરાબર, 2. નંબર 10 છે, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છો, તમારું પ્રતિબિંબ ચતું મળે છે, તો અરીસો ખાલી જગ્યા હશે. બરાબર છે. તો કેવું હશે? સમતલ અને બહિર્ગોળ. કેવો હશે? સમતલ અને બહિર્ગોળ. આ ખાલી જગ્યા સાચી આપણી. 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર થશે. 10⁻³ ઘાત થશે. શું થશે? 10⁻³ થશે. નંબર 12 છે, અર્થિંગ માટે ખાલી જગ્યા રંગના આવરણ વાળો વાયર વપરાય છે. કયો આવશે? લીલો રંગ વપરાય છે. કયો વપરાય છે? લીલો રંગ વપરાય છે. બરાબર. નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે જણાવવાના છે.
બરાબર. તો શુદ્ધ પાણીની pH 7.4 હોય છે. વિધાન કેવું છે? સાચું છે. કેવું છે? સાચું છે. નંબર 14 છે. આભાસી પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે? તો આભાસી પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય ભાઈ? ન મેળવી શકાય. વિધાન કેવું છે? ખોટું છે. માયોપિયા ધરાવતી કોઈ વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટ પણ જોઈ શકે છે. બરાબર. તો 15માં શું આવશે? વિધાન સાચું છે. વિધાન શું છે? સાચું છે. વાહક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો કરતા આપેલ બિંદુ પાસે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રમાં મૂલ્યમાં ઘટાડો થાય છે. બરાબર છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. તો મિત્રો તમે ખાલી જગ્યા જોઈ શકો છો અહીંયા. સોરી, ખાલી જગ્યા નહીં. પણ મિત્રો શું કે ભુંજનની ડેફિનેશન છે. ભુંજનની શું છે? ડેફિનેશન છે. ભુંજન કોને કહેવાય? તો મિત્રો આપણે તમને બતાવી દઈએ કે ભુંજન એટલે શું. કે સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરતા ઓક્સાઇડમાં ફેરવાય છે. આ બધાને શું કહેવાય? ભુંજન કહેવાય છે. ઓકે મિત્રો. નંબર 18 આપણે સ્ક્રીન ઉપર છે મિત્રો. કોષીય શોષણ દ્વારા મુક્ત થતી ઉર્જા કયા અણુમાં સંશ્લેષણ પામે છે? તો શું આવશે? એટીપી. શું આવશે? એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ચલો મિત્રો, આંખમાં વિદ્યુત સંદેશા નેત્રપટલની મગજ સુધી શેના દ્વારા પહોંચાડવામાં આવે છે? તો મિત્રો શું આવશે? દષ્ટિકોષ આવશે. શું આવશે? દષ્ટિકોષ. બરાબર. ચલો મિત્રો નેક્સ્ટ 20 નંબર છે. આ ફક્ત સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે, તમારા માટે છે. તો આકૃતિ શાની છે? સંજ્ઞા વિદ્યુત પરિપથમાં શાના વપરાય છે? શું આવશે? ચલો, વિદ્યુત કોષ આવશે. શું આવશે? વિદ્યુત કોષ. વિદ્યુત કોષ આવશે. આ પ્રશ્ન ફક્ત દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? તો વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે. બરાબર. ચલો મિત્રો, જલવાહક પેશી છે. જલવાહક પેશીની અંદર વાત કરીએ તો જલવાહક પેશી એટલે જલવાહિની આવશે. શું આવશે? જલવાહિની. અન્નવાહક પેશીની અંદર મિત્રો શું આવશે? તો ચાલની નલિકા આવશે. શું આવશે? ચાલની નલિકા. પર્યાવરણનો મિત્ર નંબર 23 છે. તો ચા માટે કુદડીમાં પીવે છે. પર્યાવરણનો શત્રુ હોય છે એ જે ચા છે એ પ્લાસ્ટિકના કપમાં પીવે છે. ત્યારબાદ મિત્રો આપણે વિડીયો લોંગ ન બનાવવા માટે પ્રશ્ન ચર્ચા નથી કરતા, પણ તમારા પ્રશ્નો વ્યવસ્થિત રીતે નવનીતમાંથી જોઈને તૈયાર કરી દેવાના છે. બરાબર છે. ચડતા ક્રમ ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. કેદારનાથ કા માલી આલુ જરાક ફીકા પકાતા હૈ ચા યાદ આવે છે મિત્રો? બરાબર. ઈ શ્રેણી અથવા તત્વની શ્રેણીના પ્રમાણે તમે ગોઠવી શકો છો. તો મિત્રો બધા પ્રશ્નો તમારે વ્યવસ્થિત તૈયાર કરી લેવાના છે. બરાબર, જેથી કરીને આપણો વિડીયો લોંગ ન બને, તમારું કામ થઈ જાય. પીએચ માપક્રમ એટલે ધાતુ તફાવત છે, સાબુન સફાઈ પ્રક્રિયા છે. 41 નંબર 3 માર્ક્સનો પ્રશ્ન પૂછી નાખ્યો છે. વૃદ્ધિ અંતસ્રાવ છે. તો વૃદ્ધિ અંતસ્રાવની મિત્રો આપણે વાત કરીએ તો પિટ્યુટરી ગ્રંથિ છે. કાર્ય છે તો કાર્ય બધા જ અંગોનો વૃદ્ધિ કરે છે. મિત્રો આમાં ખાલી જગ્યા પૂરવાની છે. ઓપ્શન નંબર એ છે. ખાલી જગ્યા આપી થાઇરોઇડ ગ્રંથિ છે. શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરતી હોય છે. થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન અંતસ્રાવ. કયો અંતસ્રાવ છે? એની અંદર થાઇરોક્સિન. ઇન્સ્યુલિન છે. બી ખાલી છે. રુધિરમાં શર્કરાના માત્રાનું નિયમન કરે છે. તો શું આવશે? સ્વાદુપિંડ આવશે. શુક્રપિંડ છે. તો મિત્રો પુરુષનો ભાગ છે. બરાબર, પુરુષને લગતું. તો મિત્રો એની અંદર વાત કરીએ આપણે તો પુરુષની અંદર શું આવશે? તો મિત્રો પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન આવશે. શું આવશે? ટેસ્ટોસ્ટેરોન. હવે એમાં શું છે? તો પુરુષના જાતીય અંગોનો વિકાસને પહેરે છે. બરાબર, પુરુષ ઉપર ડિપેન્ડન્ટ છે. અંડપિંડ છે. તો અંડપિંડ એટલે સ્વાભાવિક છે, સ્ત્રીની અંદર આવે છે.
સ્ત્રીની અંદર આવતું હોય એટલે એમાં 2 આવશે, ઇસ્ટ્રોજન આવશે અને પ્રોજેસ્ટેરોન આવશે. બંને ઓપ્શન તમારા સાચા પડશે. તો સ્ત્રીના પ્રજનન અંગનો શું થાય? વિકાસ થાય, રજોસ્ત્રાવનું નિયમન કરે છે. એડ્રિનલ છે, એડ્રિનલ ગ્રંથિ છે, દડો અને ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે છે. એના પછી મિત્રો તમે જોઈ શકો છો યૌવનારંભ એટલે શું? યૌવનારંભ દરમિયાન છોકરાઓમાં કયા જાતીય પરિવર્તનો જોવા મળે છે? તો આ પણ પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ગોળીય લેન્સના સંદર્ભમાં નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. જોઈ લેવાના છે મિત્રો. બરાબર છે. એના પછી મિત્રો આકૃતિ 100% પૂછાશે. માદા પ્રજનનની આકૃતિ દોરી સમજાવો. દેખો પૂછી નાખ્યું છે. બરાબર, તો આ તમારે જોઈ અચૂક તૈયાર કરી લેવાનું છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.